જન્મ મરણની નોંધણી આપણે ક્યારેક ને ક્યારેક તો કરાવી હશે અને તેના માટે એક ફી પણ ક્યારેક ને ક્યારેક તો ચૂકવી હશે, પરંતુ એએમસીએ હવે આ ફીમાં વધારો કર્યો છે અને 2-5-10% નહીં, સીધો 900%નો વધારો કરવામાં આવ્યો છે. જાણી લો કેમ. આપણે જણાવી દઈએ, એએમસી દ્વારા 900%નો વધારો ઝીકવામાં આવ્યો છે જન્મ મરણની નોંધણી માટે. 21 દિવસ બાદ નોંધણી કરાવવાની ફીમાં હવે વધારો થયો છે. જન્મ અને મરણના 21 દિવસ સુધી તમે નોંધણી કરાવી દો છો તો તમે ફ્રીમાં નોંધણી કરાવી શકશો, પરંતુ 30 દિવસમાં નોંધણીની ફી અગાઉ જે ₹2 હતી તે હવે ₹20 કરી દેવામાં આવી છે. 30 દિવસથી 1 વર્ષ સુધીની આ નોંધણી ફી જે ₹5 હતી તેને સીધા ₹50 કરી દેવામાં આવી છે. આ સાથે જ મૃત્યુના 1 વર્ષ પછી મેજિસ્ટ્રેટ દ્વારા કરાયેલા હુકમ બાદ નોંધણી કરવાની ફી ₹10થી સીધી ₹100 કરી દેવામાં આવી છે. જન્મ મરણ નોંધણીના પ્રથમ વર્ષમાં નોંધ શોધવા માટેની ફી ₹2થી વધારીને ₹20 કરી દેવામાં આવી છે. એટલે હવે જો જન્મ મરણની નોંધણી તમે સમયસર ન કરાવી, એટલે કે 21 દિવસની અંદર ન કરાવી, તો તમારે પણ આ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ માહિતી તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો અને આવા જ અપડેટ્સ માટે ન્યૂઝ કેપિટલને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં.